कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे शाश्वतम। बोलिए सदगुरु कबीर साहेब की जय, सदगुरु निरात महाराज की जय, पधारेला हरिगुरु शांत की जय। હવે રામદાસ સાહેબે આમ તો એકી હંગાથે આટલા સંતોનું દર્શન કરવા જઈએ ને તો ઘણો રૂપિયો ખર્ચવો પડે, પણ આપણને એકી હંગાથે કેટલા બધા મહાપુરુષોના એક જ સંગાથે દર્શન કરાયા છે। અને એ સંતો પણ કેવા આ છે કાશી નગરના એ સંત રે સત્ય કબીર રામાનંદ। આગળ તો કબીર થઈ ગયા, આપણે કઈ જોયા નથી, પણ મને તો લાગે છે કે મોજૂદ કબીર સાહેબના સ્વરૂપો જ છે। કેમ કે જે ધર્મની સ્થાપના કરી શકે છે ને એ સાહેબ જ આવે છે। વારંવાર પૃથ્વી ઉપર આવી અને કેમ કે એવા ગુપ્ત સ્વરૂપે આવે છે, હે પ્રગટે છે કાનો સંત સ્વરૂપે, પણ પેલા સંસારીયથી છોનો હો, આ સંસારીયથી છોના પુરુષો આપણને દર્શન આપી રહ્યા છે। તમે જુઓ કબીર સાહેબે એમના તીસા યંત્રની અંદર પહેલા નંબરની સાખીમાં બોલ્યા છે કે જીવ કૃતાર્થ કારણે ભાખ્યા કિન વિચાર તીસા યંત્ર બુજ કે ઉતરો ભવજલ પાર। 30 વાક્યોમાં 30 સાખીઓમાં જ કબીર સાહેબે આ જીવને બહાર કાઢવા માટે કે ભવજલ में बही जात होते जिन काट लियो अपनो करी आदू और संदेह मिटाई दिया सब काननी टेर सुनाई के नादू पूर्ण ब्रह्म प्रकाश कियो पुनि छुटी गयो सब वाद विवादू ऐसी कृपा करी हम ऊपरे सुंदर के उर है गुरु दादू। सदगुरु महाराज एवी कृपा करे छे जे मोटा मोटा ऋषि मुनिओना ध्यानमा नथी आवती, जे गुप्त रहस्य छे ए आपने सहेलो करी अने समजाई दीधुं छे के तमे ने परमात्मा दूर नथी, भेळा ज रहो छो। भव जल में बही जात होती એટલે આ ભવ ચક્રની અંદર જે મોજ કરી ગુરુદેવે દયા કરી શબ્દ સુનાય કહ્યો હરિ નેરો જ્યાં રવિ કે પ્રગટે નિશી જાત સુ દૂરી કિયો ભ્રમ ભાન અંધેરો कायक वाचक मानस हूँ करी हे गुरुदेव ही वंदन मेरो सुंदर दास कहे कर जोड़ी दादू दयाल को हूँ नित चेलो। सदगुरु महाराजे एवो शब्द संभळाव्यो छे आपने के हूँ ने परमात्मा कई जुदा था, पण ना तमे बन्ने भेळा ज छो एवा एक शब्दथी एवुं संधान करी दीधुं। अने जे गुप्तमां गुप्त रहस्य छे ए वात आजे पण आपने आ संतो करी रह्या छे। पण आ जगतना जीवो आपणुं मन भागी नाखे हो तो के भक्ति करता है तो जमाना ज्या ना ना एवुं नथी, भक्ति करवानो जमानो ज हवे आई गयो छे। पण आवा संतो उपर जो पतित आई जाय ने तो नके के अमने तो आ ज्ञान तो जो मोटी मोटी गुफाओं बैठू छे, दोढमण हुंનું धारण कर्યું છે। અત્યારે ગોલ્ડન બાબા અહીંયા લાઈન લાગે હું दोढमण हुंનું धारण કરી બેઠા લાઈન લાગે, પણ અહીંયા જીવનો ઉદ્ધાર થતો નથી। આ અને સામાન્ય માણસો કવિ કલાપીનું એક વાક્ય છે કે છે પહોળી કરોડ 50 આ વિશ્વ તણી જમી પણ એમાં સંતોએ કરી છે પાસ આ ભારત તણી ભૂમિ। આ ભારતમાં જ એક કલ્યાણનો માર્ગ આપણને આ સંતો ભારતની અંદર અવતારી પુરુષો છે હું એ તારું છે। एक टूंकू दृष्टांत कहूं, एकाएक एक बाई एना कुटुंबथी कई कंटाळीने कूवामां પડતું મૂક્યું કે લાય જીવન ટૂંકાઈ ગયું
અને કૂવામાં પડતું મૂક્યું એટલે અમારે કેશુરામ મહારાજ જેવા ભાળી ગયા. દોડો દોડો, કોઈ ભાઈ કૂવામાં પડી જશે, દોડો દોડો દોડો. બધા દોડ્યા, આજુબાજુ જોવા મળ્યા, દોરડા લાવો, આ ભાઈને બહાર કાઢવી પડશે. એમ કરતા કરતા કેશુરામ મહારાજ આવી ગયા કે ભાઈને જીવતી કાઢવી છે મરેલી? કે ના, કાઢવી જ છે જીવતી. તો કે દોરડા લેવા જઈએ ત્યાં સુધી જીવતી ના રહે, આ તો ભરેલો કૂવો છે. કેશુરામ મહારાજે અંદર પડતું મૂક્યું, એ મરવા પડ્યા ને. હે, તરવૈયો હતો, તરવૈયાને દોરડાની જરૂર પડે નહીં. જઈને ભાઈને ઉગાડી દીધી, બાવડે પકડીને. હવે કે દોરડું લાવો, એ દોરડા લાવીને પછી ભાઈને બહાર કાઢી. એમ જગતને એવું લાગે છે કે આપણે મરવાના છે ને આ બધા મરવા જ પડ્યા છે. ના, એવું નથી. આ સંતો કદી મરતા નથી, કેમ કે એ જન્મ્યા જ નથી. પણ જગતને લાગે છે કે આપણી ગોળી એ જન્મ્યા છે, એ મરવાના છે. ના, એવું નથી. આ અવતારી પુરુષો છે, એ જન્મતા કે મરતા નથી. વારંવાર આ પૃથ્વી ઉપર આવી અને કેમ કે કોલ આપ્યો છે કૃષ્ણએ કે હું યુગે યુગે પધારું છું. શું આ વાત ખોટી છે? ના, યુગનો અર્થ થાય છે આ દેહ. દેહે દેહે હું પધારીને ધર્મની સ્થાપના કરું છું. પણ આપણે પેલો યુગ લાગે, કળિયુગ ને સતયુગ ને દ્વાપર. ના, યુગનો અર્થ થાય આ દેહ. એટલે દેહે દેહે આવા દેહે 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 પધારી અને ધર્મની સ્થાપના કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા મહાપુરુષોના રામદાસ સાહેબે દર્શન કરાવ્યા તે બદલ ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ, નમસ્કાર. આજના સંતોને પણ મારા નમસ્કાર. ગુરુગણ મહાપુરુષોને ખૂબ ખૂબ કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ की जय. जय हो केदाराम महाराज ने कोटि कोटि वंदन. खूब आपने मानवता विषय सत्संग भણાયું. હવે મોહનદાસ સાહેબ દિશાથી વધારણથી આપણને 10 મિનિટ પ્રવચન આપશે. મોહનદાસ સાહેબ. ध्यान मूलं गुरुर्मूर्ति पूजा मूलं गुरुपदं मंत्र मूलं गुरुर्वाक्यं मोक्ष मूलं गुरुकृपा. गुरुर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठा परं तपः. गुरु परतरं नास्ति नास्ति तत्त्वं गुरु परम्. सदा न कोयल बोलती सदा न खिलते फूल. यह अवसर मिलते तभी जब पुण्य रहे अनुकूल. जब पुण्य रहे अनुकूल. आदरणीय पूजनीय संत समाज, प्रेमी सज्जनों, અત્યાર સુધી પહેલા બીજકના પાઠ થયું, પછી અનેક સંત મહાપુરુષો દ્વારા સંતોની મુખની વાણી સાંભળતા હતા. એ જે વાણીઓ છે ને, ये वाणियों मधुर वचन है औषधि, कटुक वचन है तीर. श्रवण द्वार होए संचरय सालय सकल शरीर. मधुर वचन है औषधि.
मधुर वचन है औषधि, कटुक वचन है तीर। मधुर मीठा, मीठी वाणी, ऐसा मधुर वाणी। आप सब जानते हैं कि जब मधुर वाणी लोग बोलते हैं तो जीवन में अंदर से एक उमंग उठती है। मधुर फल, मीठा फल ना हो, केरी का समय सीजन, केरी के सीजन में केरी मीठी ना हो तो अच्छा नहीं लगता जीव को। इसी प्रकार पर जे कड़वी दवाई होए ने ये शरीर माटे बहुत सारी। डायबिटीज माटे कड़वी दवाई जो है चिराइता आवे छे, कड़वा चिराइता, ये लगभग 15 दिवस पिए ना तो डायबिटीज एकदम दूर थी जाए छे। बुखार तो कोई दिवस आवे ना, साल में अठवाडिये तमे पी लो बुखार नहीं आवे, सर्दी जुकाम पण न थाय, पर एटला कड़ू 1 कलाक तमारो मुंह बिगड़ी जाए। એટલે मधुर वाणी, मीठी। महाभारत कड़वी वाणी से थया, रामायण कड़वी वाणी से थया, मीठी वाणी से नहीं था। पर मिठाई खावा से डायबिटीज थाय। तो એટલે मधुर वाणी बहुत सुंदर, એટલે कहे छे मृदु वाणी सुंदर बरताव सभी गुणों की खान है। प्रेम की गंगा बहे जहाँ पर, प्रेम की गंगा बहे जहाँ पर वो घर स्वर्ग समान है, वो घर स्वर्ग समान है। जहाँ आपस में प्रेम हो, प्रेम का बर्ताव हो, आदर से बर्ताव हो, वहाँ स्वर्ग उतरता है। हम स्वर्ग कहाँ खोजते हैं? कोई कहता ऊपर है, कोई दूसरे के यहाँ जाता है, वहाँ की वस्तु देखता है, वहाँ का बर्ताव देखता है, कहते हैं आप लोग बहुत अच्छे हैं। भाई आप अच्छे हैं तो दुनिया अच्छी है, आप खराब तो दुनिया खराब, क्योंकि चश्मा गलत लगा है। चश्मा अच्छा लगाने का है। एक रबारी था, गर्मी का सीजन था, तो गर्मी के सीजन में गाय बहुत थी, पर गर्मी के सीजन में दूध कम हो, लोगों की जरूरत ज्यादा, इसलिए वो रबारी सोचा क्या करूं। जंगल में जाता, गायों को चराता, पर सूखी घास थोड़ा थोड़ा खाए वापस आ जाए, दूध कम। उन्होंने सोचा क्या करूं, तो जंगल में देखा एक महात्मा बैठा था। महात्मा बैठे थे, वहां गया और महाराज जी नमस्कार किया। क्या है भाई? कहे भगवान गर्मी का सीजन है, गायों दूध कम देती हैं, लोग ज़्यादा मांगते हैं, क्या करूं, मैं पानी मिला नहीं सकता हूं। तो उन्होंने कहा एक काम करो, क्या? हरा हरा चश्मा गायों के लगा दो, लीला लीला चश्मा गायों को लगा दो। तो उसने सोचा 1000 गाय हैं, एक चश्मा मान लो 1000 रुपये का होगा तो कितने का हो जाएगा। तो पहले एक गाय को लगाया, एक गाय को जैसे हरा हरा चश्मा लगाया, गाय दौड़ी, सूखी घास पे टूट पड़ी, उसको युक्ति मिल गई। उन्होंने 1000 चश्मा बनाए, सब गायों को लगा दिया। गाय सूखी घास को हरी घास समझ करके पेट भर के खा लेती, दूध बढ़ गया। इसी प्रकार ये तो संसार की बात है, लेकिन ज्ञान की बात ये है कि हम इस संसार में लीला लीला चश्मा लगाते हैं तो संसार पूरा लीला लीला दिखता है। कहाँ यहाँ सुख है, यहाँ सुख है, यहाँ सुख है। चश्मा लगाए, मोतिया बिंद उतर गया,
तो फिर पूरा का पूरा ऑल टोटल दिखाई देगा। एक कैमरा मशीन होता है, एक एक्सरे मशीन होता है। एक्सरे मशीन में पूरी हड्डी हड्डी दिखता है, क्या है कहाँ है। वो एक और आती है मशीन, क्या बोलते हैं उसको, MRI। वो बड़ी मशीन होती है, उसमें पूरे आदमी को डाल देते हैं, पूरा पूरा टोटल बता देता है कहाँ क्या कमी है। पूरा वो हड्डियों को पार करके नसों में बताता है क्या है नस में। तो इसी प्रकार से ये बाड़ी भी है जो अंदर घाव करती है, ये कभी भराता नहीं है। प्रेम की बाड़ी भी नहीं भराती और क्रोध की बाड़ी भी नहीं भराती है। जिसके अंदर प्रेम उमड़ता है, एक दूसरे का प्रेम होता है, इतना प्रेम होता है एक दूसरे के लिए जान दे देते हैं। और कोई कोई इतना होता है कि आपस में भाई भाई इतने टकराव करते हैं कि देखना नहीं चाहते हैं। तो इसलिए यहाँ कहते हैं मधुर वचन है औषधि, कटुक वचन है तीर, श्रवण द्वार हो संचय। श्रवण माने कान, कान के द्वारा जब ये बाणी अंदर जाती है तो पूरे शरीर को हिला देती है। जैसे आप देखे होंगे घंटी होती है ना, घंटी होती है, ऐसे मारो तो पूरा झंझना जाता है, पूरा वो कांसा का जो होता है झंझना जाता है। इसी प्रकार से हमारे अंदर भी है, जब कोई खराब शब्द जाता है पूरे शरीर को हिला देता है, नसाड़ियों को बिखेर देता है, तामस उत्पन्न कर देता है, गर्मी उत्पन्न कर देता है। जैसे आप मिर्चा खाते हैं ना, मिर्चा ऐसी चीज है जैसे आप खाएंगे ना पूरे शरीर से पसीना पसीना आएगा। तीखा मिर्चा पूरा पसीना हो गया, विकार निकल जाता है, नस नाड़ियाँ भी खुल जाती हैं मिर्चा से। इसलिए मिर्चा तीखा खाना चाहिए, पर रोज रोज नहीं, कभी कभी, कभी कभी नस नाड़ियों को साफ करना चाहिए। सर्दी जुकाम हो ना, वो ज़्यादा तीखा मिर्चा खा ले, सर्दी जुकाम निकल जाएगा। तो इसलिए जो है कटुक वचन मत बोले, जितना बन सके मधुर बाणी से काम ले। मधुर बाणी बोलने से अंतःकरण में एक प्रकार का रसाव होता है, रिसाव। जैसे फोड़ा होता है ना, फोड़ा हो जाता है तो उसमें पीप बहती रहती, कुछ ना कुछ निकलता रहता, दर्द भी करता रहता है। तो इसी प्रकार से अंदर में भी एक रासायनिक प्रक्रिया होती है, जो अगर अच्छा शब्द होता है वो भी रिसाव करता है, वो भी करुणा का रिसाव करता है, प्रेम का रिसाव करता है। और जो कटुक वचन जाता है वो किसका रिसाव करता है, ईर्ष्या द्वेष का रिसाव करता है, क्रोध का रिसाव करता है, उससे मन मुटाव का रिसाव करता है। इन रिसावों से कैसे दूर हों, इन रिसाव को दूर करने के लिए पहला नंबर है सत्संग, क्योंकि बिना सत्संग के खबरें नहीं पड़ती रिसाव क्या है। तो इसलिए इन रिसावों को कैसे दूर करें, सत्संग के द्वारा। सत्संग के बाद, सत्संग एक थ्योरी है, प्रैक्टिकल नहीं। प्रैक्टिकल क्या है, जब चुपचाप बैठते हैं तो आप देखते हैं अंदर क्या हो रहा है। इसलिए ये थ्योरी और प्रैक्टिकल दोनों साथ साथ चले तो जीवन में सुख शांति आएगी और जीवन का कल्याण होगा। बोलिए सद्गुरुदेव की, संत समाज की। क्या बात है, इतने लोग बैठे हैं। अभी देखो हमारे रामचंद्र साहब ने बढ़िया जलेबी पकौड़ा क्या क्या बनाए, थोड़ा आवाज करिए जिससे खबर पड़े लोगों को। बोलिए सद्गुरुदेव की, संत समाज की, भक्त समाज की। ठीक है साहेब, बंदगी साहेब। हेलो, खूब सरस मोहनदास साहेबे आपने शब्द श्रवण कराय। हवे મને વારાથી ધર્મીદાસ મહારાજ વધાર્યા છે, ઓલા એ આપણને 10 મિનિટ અંધશ્રદ્ધા વિશે કહે છે। અંધશ્રદ્ધા અને શ્રદ્ધા શું છે? बोले सदगुरु महाराज की जय, सत्य साहेब की जय हो। गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम, गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरु है नम। ज्ञान मूल्य गुरु मूर्ति
પૂજામૂલમાં ગુરુ પદ્મ, મંત્રમૂલમાં ગુરુવાક્યમ, મોક્ષમૂલમાં ગુરુ કૃપા. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના ન મિલે ભેદ, ગુરુ વિના સંશય ના મટે, ભલે વાંચે તારે વેદ. ભોલે સાથે ગુરુ મહારાજ કી જય. આજની તો એમ કે અમને રામચંદ્રદાસ મહારાજે આવા દૂર દૂર મહાપુરુષોને બોલાવી તો સત્સંગ ભજનનો બહુ લાવો લેવડાવ્યો, તે બદલ તેમને ધન્ય કહેવાય. આજે આ મહાપુરુષો જે પધારેલા, કીધું છે કે સંત પધારે જે ઘરે તે ઘરે સાહેબ હોય. સંત સેવા એ પ્રભુ સેવા છે. સંતની સેવામાં સુખ પડ્યું છે, સંતના ચરણમાં શાંતિ પડી છે અને સંતના શબ્દમાં સાર સેવનમાં સદુગતિ પડી છે. પણ આપણે સંતને પારખવા માટે સંતના ચરણે જવું પડશે તો જ સંત પરખાશે, ન કે એના સિવાય પારખ પડે એવી નથી. મહાપુરુષોના ચરણે કેમ જવું પડે છે? આપણને અનંત જાતની ભ્રાંતિ ભ્રમણાયો, એટલા બધા વ્યામો, એટલા બધા દોરા ધાગા ડાકણ ચૂડલ, આ બધા અનંત જાતની આપણામાં ભ્રાંતિ પડી છે. એ ભ્રાંતિને ભાગવા માટે સદગુરુ ચરણમાં જવું પડે છે. અને સદગુરુ ચરણે જ્યાં હોય તોય હાવી અને દોરા ધાગા મંત્ર તંત્ર હાવું બધું પડ્યું હોય તો જ્યાં તોય શું ના જાતો હોય, શું હતા એમના. એમ કીધું છે કે કોઈ વેદ ભણે વેદશાળા, કોઈ પુરાણ ભણે છે 18, ભલે 36 રાગથી ગાય તોય ભક્તિના તોલે ના આવે. કોઈ શીખે સુણે વારંવાર, કોઈ ઉપનિષદ 100 ધારા, ભલે તાતા તેલમાં અંગ ધરાવે તોય ભક્તિના તોલે ના આવે. કોઈ ભગવા પહેરે બ્રહ્મચારી, એ તો ઘરમાં ન રાખે નારી, બધો સંસાર સપને ગુમાવે તોય ભક્તિના તોલે ના આવે. કોઈ ઘંટ બગાવે બાજે, કોઈ દેવળ બંધાવે ઘણા ઠાઠે, ભલે વનમાં ભાવ ખોદાવે તોય ભક્તિના તોલે ના આવે. કોઈ એકાદશી વ્રત ધારે, નિત નવા નિયમ પાળે, ભલે દિવસમાં 10 વાર નાવે તોય ભક્તિના તોલે ના આવે. કહે કબીરજન સોહી, જેને પૂર્ણ ગુરુગમ હોય, શીશ સદગુરુ ચરણે ધરાવે ત્યારે ભક્તિના તોલે આવે. આપણને મહાપુરુષે એમ કે સીધો ને સરળ માર્ગ બતાવ્યો છે. ભક્તિ એક લોકપ્રિય અને એક પ્રભુપ્રિય. લોક ભક્તિ કરવી હોય તો એને ઘણા જાતના ડોળા કરવા પડે છે, કળ રાખવો પડે છે, કોઈ વાળ વધારવા પડે છે, કોઈ તમે તો કહો તો ભગવા પહેરવો પડે છે, કોઈ ફકીરીઓ મારવી પડે છે, કોઈ રાતો પહેરવો પડે, કોઈ કાળો પહેરવો પડે, અનંત જાતના ડોળો કરે છે. આ લોકપ્રિય ભક્તિ છે. અને પ્રભુપ્રિય તો આ ભાળવા કોઈ જાતનો એને ડોળો હોતો નથી. આ પ્રભુને રીઝવે છે. એટલા માટે આપણે સંતોના ચરણે જઈ અને આપણામાં જે ભ્રાંતિ ભ્રમણાયો પડી હોય તે કાઢવા માટે જ, ન કે બીજું તો બધું જેમ છે તેમનું છે. રાધા બાધાના બંધન છોડી દે, નિષ્કામ કર્મના કોડ રાધા બાધાના બંધન છોડી દે. રાધા તારા દેહનો હું નથી ભૂકી, આવા શણગાર સજવા તું છોડી દે. એટલે અનંત જાતના શણગારો છે એમ પ્રભુ રીતતા નથી. પ્રભુ માટે તો આવા સંતોના ચરણે જવું પડે તો જ આપણને એ સંતની અને પોતાની પારખ પડે, એના સમય પારખ પડે એવી નથી. એટલા માટે એક કીધું છે કે આવો ઉત્તમ દેહ આપણને મનુષ્યનો મળ્યો એ પ્રભુ ભજવા માટે. પણ આપણે આનંદ એવા વ્યસનોમાં ફેશનોમાં અનંત જાતમાં આપણે આ જીવ ફસાઈ રહ્યો છે. કેમ કે ઘણા ખરા તો વ્યસનોમાં જ ફસાઈ રહ્યા છે. એટલે ગુરુચરણની સીડી હોય ઓયની બધું અમને દીધું કે કડવી દવા છે ને રોગને કાપે, પણ ચોકલેટ કહો તો કોઈ દાડો રોગ કાપે નહીં. એટલે આ કડવી દવાઓ આવે છે, એટલે કડવી દવાઓ કોઈને ખાવી નથી. અને મેઠા મેઠા ચોકલેટ ખાવા છે એટલે રોગ મટે એવો નથી. પહેલા નંબરમાં તો હડકાયા કૂતરાની જેમ દારૂ પીવે, એ હડકાયું કૂતરું ફગે એમ ફગતો હોય.
બીજા નંબરમાં રાક્ષસની જેમ મોસ, ત્રીજા નંબરમાં ચિત્રાની જેમ ચા, ચોથા નંબરમાં સાપની જેમ બીડી, પાંચમા નંબરમાં ભૂતની જેમ અમલ, છઠ્ઠા નંબરમાં રેસની જેમ ભોંગ, સાતમા નંબરમાં પીણની જેમ ચરસ, આઠમા નંબરમાં સિંહની જેમ ગોંધો, નવમા નંબરમાં ડાકણની જેમ શેકણી, દસમા નંબરમાં હાથીની જેમ ઘોઘરા અને 11મા નંબરમાં મોકરાની જેમ પોન. આ બધા દેશોનો વનામોસ છે. ત્યાં ચોથું આને ભગવાન મળે અને ચોથું આને ગુરુ રીજે. એટલા માટે આ મહાપુરુષો આપણને વ્યસન ફેશનમાંથી ભ્રાંતિ ભ્રમણામાંથી દૂર કરે છે, પણ હતા અહીંયા આવેલા છે. અંબાજી જોઈ, રોમાપીરી જોઈ, અહીંયા જોઈ, એટલી ઘડા જોઈ, પાછા વળતા આવી તો એ ના એની એ પોટલીઓ એ નહીં હાડકર કોઈ બીજું કોઈ કરવું નથી. જેમાં ઈશ્વર પરમાત્માને ગોતવા હારું મેળામાં મોટા મોટા મેળામાં શબ્દો ફરે છે. શબ્દો કર્યા છે કે નહીં? મારામાં તો નથી. आप देख लें એમ જેમ મહાપુરુષો રાખે એટલે રહેવું, તેની ના આવે કોઈ કામમાં, રેણીમાં છે રામ, મગન બોલેલું પાળવું, હરી આપકે ઠામ. એટલે મહાપુરુષો જે નીતિ નિયમો રાખે એટલે રહેવું, ન કે ઈશ્વર પરમાત્માને ખોળવા માટે જેમ મેળામાં મોટા મોટા સગડોળ ફરતા હોય છે સગડોળ, એમ આ વસ્તી ઈશ્વર પરમાત્માને ગોતવા હારું ઓમથી ઓમ હળીએ સડીને ઓમથી ઓમ પેલા નેતો લઈને જાય દ્વારકા બાળક હોય, કાશી બાળક હોય, ઓમ ને આ બધા એમને રવાડે ચડ્યા છે, પણ તો ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. અને જો છે અહીંયા જાતા નથી, જે ઈશ્વર ઓળખાવે અહીંયા જાતા નથી, અને કોઈ નથી કહેતું અહીંયા ઉડીને જોઈ છે. એટલા માટે જો આપણે શાંતિ મેળવવી હોય તો સંતના ચરણમાં જવું પડશે. જો ઈશ્વર પરમાત્માને મેળવવા હોય તો આવા મહાપુરુષોના ચરણે જવું પડશે. જો આ જન્મ મરણનું જોખમ મટાડવું હોય, 84 મટાડવી હોય તો આવા મહાપુરુષોના ચરણે જવાથી આપણે મેળ પડશે. બીજા અનંત જાતના કર્મ કરશો તો કોઈ મેળ પડે એવો નથી. એટલે કર્મથી રહિત આવા મહાપુરુષો ચરણે જાશો તો તમારે કોઈ કરવાપણું રહેશે નહીં. એટલે ઈશ્વર પરમાત્માની સીધી જ પ્રાપ્તિ કરાવશે, તમારી ઓળખાણ કરાવશે. બોલે સદગુરુ મહારાજની. ખૂબ ખૂબ ધન્યવાદ ધર્મદાસ મહારાજ. આપણાને અંધશ્રદ્ધા વિશે વાત કરી. ખરેખર આ જીવને જો અધોગતિ ખરેખર પ્રાપ્ત કરતી હોય તો આ વ્યસન અને અંધશ્રદ્ધા જ દુઃખને પ્રાપ્ત જો જીવ થતો તો વ્યસન અંધશ્રદ્ધા જ છે ખરેખર. એટલે અંધશ્રદ્ધાથી મુક્ત થવું અને વ્યસનથી પણ મુક્ત થવું એ વિશે આપણને વાત ખૂબ સરસ સમજાય છે. હવે શંકર સાહેબ વધાર્યા છે. શંકર સાહેબ વધાર્યા છે, આપણને 10 મિનિટ પ્રવચન આપશે.